નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. સમાચારોમાં આપની સાથે હું છું સોનલ પટેલ. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવાના કેસમાં ધરપકડ કરવામાં આવી મૌલાનાને મોડાસા લાવવામાં આવ્યો છે. અરવલ્લી પોલીસ દ્વારા મૌલાના સલમાન અઝહરીની પૂછપરછ કરવામાં આવી હતી. મહત્વનું છે કે ભડકાઉ ભાષણ મામલે મૌલાના વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. સંવેદનશીલ કેસમાં પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે મુફ્તી સલમાન અઝહરીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેણે જૂનાગઢમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકો સમક્ષ ભડકાઉ ભાષણ આપ્યું હતું. કાર્યક્રમનો વિરોધ કરી મૌલાના સામે કેસ કરવામાં આવ્યો હતો. તો જૂનાગઢની આ ઘટના. જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવાના કેસમાં ધરપકડ કરાયેલા મૌલાનાને મોડાસા લાવવામાં આવ્યો અને અરવલ્લી પોલીસ દ્વારા મૌલાના સલમાન અઝહરીની પૂછપરછ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ભડકાઉ ભાષણ મામલે મૌલાના વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આપને જણાવી દઈએ, સંવેદનશીલ કેસમાં પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. મુફ્તી સલમાન અઝહરીનો એક વિડીયો કે જેમાં કોમી એકતાને વેરવિખેર કરવાના કેટલાક શબ્દોનો તેણે ઉપયોગ કર્યો હતો, જેને લઈને આ કાર્યવાહી. મહુવાના